માની લ્યો કે હાથ છે જ નહીં, એની જગ્યાએ આ હાથ ફિટ કરી દીધો અને તમે છે ને બધું જ કામ કરી શકો છો. ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારી ચેનલ નોમેટ્રો સિરાજમાં. તો અત્યારે હું છું અમદાવાદ સાયન્સ સિટી, અમદાવાદની સાયન્સ સિટી છે. અને આ વિડીયો છે સ્પેશિયલી જોઈ શકો છો રોબોટિક ગેલેરી છે ને એનો છે. એટલે હવે આપણે એન્ટ્રી લઈએ ટિકિટ. તો આ ટાઈપ કંઈક છે રોબોટિક ગેલેરી, જોઈ શકો છો. અહીંથી એન્ટ્રી રહેશે. આ તમે કાર્ટૂનમાં ને એમાં જોયું હોય તો એમાં કે આ કંઈક છે રોબોટિક ગેલેરી. જોવો મોટો રોબોટ. હા, મેં તો પહેલી ફેર જ જોયું, પણ તમે લોકોએ પહેલી ફેર જ જોયું હશે કે એક માણસ સામે એક રોબોટ છે એ બેડમિન્ટન રમે છે, જોઈ શકો છો. हैंड का यूज़ करके वो अपने सारे काम कर सकता है जैसे वो नॉर्मल हैंड से करता है. ये जो हैंड है 360 डिग्री में मूवमेंट करना, पेन और पेंसिल जैसी छोटी छोटी चीज़ों को भी उठाने में सक्षम होता है. सैंड का यूज़ सोल्जर भी करते हैं अगर वो किसी वॉल के अंदर अपने हैंड को खो लेते हैं. सैंड का यूज़ से वो आगे भी कॉन्ट्रीब्यूट कर सकते हैं वॉल के अंदर. सैंड की विशेषता તો આ હાથ તમે જોઈ શકો છો કે મોટા મોટા યુદ્ધ થાય તો આર્મીવાળાને બી યુદ્ધમાં હાથ ઘણાય ખોઈ બે છે, તો એના માટે આ બનાવ્યો છે હાથ. તે હાથ આપણે છે ને મગજથી કંટ્રોલ થશે અને બોલપેનથી માંડીને પાણીનો ગ્લાસ છે એવા નાના નાના કામ બધાય આ હાથ કરી શકે છે. આ ખરેખર ગજબ વાત કહેવાય, નેક્સ્ટ લેવલ વાત કહેવાય કે માની લ્યો કે હાથ છે જ નહીં, એની જગ્યાએ આ હાથ ફિટ કરી દીધો અને તમે બધું જ કામ કરી શકો છો. બોલપેન, પાણીનો ગ્લાસ છે, આમ એવો ફીલ જ ન થાય કે આપણી પાસે હાથ છે જ નહીં, એવી રીતના. પણ આ મોસ્ટલી છે ને આર્મી વાળાને જ મળે છે, બાકી બીજે ક્યાંય નથી. તો આ છે સ્પેસ રોબોટ, કે સ્પેસમાં જાય એટલે આપણે માણસ શ્વાસ ન લઈ શકીએ એના માટે નાસાવાળાએ સ્પેસ રોબોટ બનાવ્યો છે કે સ્પેસશિપમાં અંદર બેસીને કંટ્રોલ કરી શકે છે અને આ રોબોટ બહાર તેનું કામ કરશે બધી. એટલે એક આ રોબોટ છે. તો આ રોબોટ છે સ્પેશિયલી આપણા ખેડૂત ભાઈઓ માટે છે કે આ વન ટાઈપ એક ડ્રોન છે. એ ડ્રોનમાં છે ને દવા છાંટવા માટેનો ડ્રોન છે કે આ ડ્રોનમાં તમે 20 લીટરથી 25 લીટરની કેપેસિટી ધરાવે છે. આમાં ફિટ કરી દેવાનું દવાનું અને પછી તમારે રિમોટ આવશે એમાંથી ઉડાડવાનું, એટલે તમે 5 કિલોમીટર એરિયાની અંદર છે ને આ ડ્રોન ઉડાડીને દવા છાંટી શકો છો. એટલે કોઈ માણસની જરૂરત જ નથી દવા છાંટવા માટે. તો આ રોબોટ તમે જોઈ શકો છો કે મોટી મોટી કંપનીમાં છે ને આ રોબોટનો ઉપયોગ થાય છે કે હાઈ સ્પીડમાં કામ કરે છે. અત્યારે આ ખાલી ડેમો છે ને એટલા માટે સ્લો કામ કરે છે. આગળનો રોબોટ છે એ બોલ રાખશે અને પાછળનો रोबोट છે એ બોલ फिट करશે. ब्लैक कलर का जो डॉट है इसके ऊपर वो इसका सेंसर है. सेंसर की मदद से अपनी डायरेक्शन को ये चेंज करता है रोबोट. ઓકે, ઓટોમેટિક તમારે ઘર ક્લીન કરતું રહે, તમે હોય કે ન હોય પણ આ રોબોટ એનું કામ કરતું રહે. ये लॉन्ड्री क्या ये प्रेस है क्या? ये स्पोर्ट्स रोबोट है. इसका यूज कपड़ों की धुलाई करने और ड्राई क्लीन करने के लिए होता है. ओके. फ्लोर क्लीनिंग रोबोट अभी इंडिया में अवेलेबल है. अमेज़न फ्लिपकार्ट से आप खरीद सकते हैं. अभी ये जो रोबोट है वो इंडिया में नहीं है, डेवलप कंट्रियों में स्पोर्ट्स रोबोट का यूज किया जाता है. ओके, इसे देख लीजिए फिर आगे आइए. આ રોબોટ છે સ્પેશિયલી હોસ્પિટલ યુઝ માટેનો છે, દવાખાનામાં વપરાશે કે ડૉક્ટર અહીંયા સાઈડમાં બેસીને કંટ્રોલ કરશે અને આ મશીન ઓપરેશન કરશે. આ રોબોટ છે સ્પેશિયલી મોટી મોટી બિલ્ડિંગો ચડવા માટેનો છે. આ ડેમો છે ને એટલા માટે નાનો છે, બાકી આ કેટલોય મોટો રોબોટ હશે. તો આ રોબોટ છે એ કોઈ પણ બિલ્ડિંગમાં ઇમરજન્સી થઈ તો માણસને લઈને ઉપર નીચે ચડી ઉતરી જઈ શકે છે. જો તમારે ઢોસા ખાવા હોય તો કોઈની જરૂર નથી, આ મશીન ખુદ ઢોસા બનાવી દે છે. એક જ મિનિટમાં ઓલું ચાલુ થાય ને એટલે તમને લોકોને દેખાડવાનું શકો તમે. અને ઘણી રેસ્ટોરન્ટમાં રોબોટનો યુઝ થાય છે ભાઈ. તો આ ટાઈપ તો 3 માળનું હશે. નીચે ગ્રાઉન્ડ, ફર્સ્ટ ને સેકન્ડ. હજી નીચેના રોબોટ જે આ સેન્ટરમાં છે એ જોવાના બાકી છે, એટલે આપણે હવે નીચે જાય. તો આ ગેમ તમે રોબોટ સાથે રમી શકો છો. લગાવેલા છે જે ઉપર લાગેલા કેમેરામાં સ્કેન થશે અને ડેટા શેર કરી કમ્પ્યુટર સિસ્ટમને
અને કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા કમાન્ડ આપ્યા પછી આ ફાઇટ સ્ટાર્ટ થાય. આમાં પુશઅપ કરશે, ક્લાઇમ્બિંગ કરશે. તો આ બે છે ફાઇટર રોબોટ, કે તમે જોઈ શકો છો કે બે કમ્પ્યુટર સિસ્ટમ છે એમાંથી કનેક્ટ થઈને બે ફાઇટ કરે છે.